ઘણા સમયથી અમુક લોકોનો ફોન હતો કે 13નો આંકડો અનલકી હોય છે. એ સાચું છે? 100% સાચું છે કે 13ના આંકડા અશુભ કેમ ગણવામાં આવે છે. કે તમે જોજો કે ઘણી મોટાભાગની જગ્યાએ હવે દુકાન હોય તો 1થી 20 હોય, તેમાં 13 નંબરની હોય, 13 પછી સીધો 12 પછી સીધો 14 નંબર આપે છે. ફ્લેટમાં પણ 13 નંબરનો માળ નહીં હોય, 12મો માળ પછી સીધો 14મો માળ લખવામાં આવે છે. અને એ સાચું છે. અને કહે છે કે 13 નંબરના ફ્લેટ હોય ત્યાં ભૂત પ્રેતનો એનો વાસ થાય કે જગ્યા ઉપર. સાચી વાત છે, 100% છે. અને બીજી વસ્તુ કે પેન્ટ હાઉસના ઘણા પોતાના ફ્લેટમાં જે ઘરમાં જે અંદર ભોંયરું હોય છે એ જિંદગીમાં રાખવું નહીં. એ પણ રાહુની જગ્યા છે. બરાબર. હવે અનલકી આંકડો કેમ? તો સૂર્યનો 1 નંબર અને ગુરુનો 3 નંબર, એટલે એનાથી બને 4. હવે 4 નંબર છે એ રાહુનો છે. હવે સૂર્ય ગુરુના મળવાથી રાહુની એક્ટિવિટી બહુ વધી જાય છે. ધ્યાન રાખજો. રાહુ એકદમ પ્રબળ થાય છે ખોટા કામો માટે, એટલે અશુભ ગણાય છે. હવે કોઈ બી ઘર હોય એટલે એમાં તમારે 13 નંબરનો આંકડો અશુભ ગણાય છે. એનું કારણ આ છે કે 1 નંબર ગુરુનો, 1 નંબર સૂર્યનો, 3 નંબર ગુરુનો, એ બનીને 4 બને. 4 એટલે રાહુની મકાન. રાહુ ત્યાં આગળ બહુ પ્રબળ થાય છે એટલે અનએક્સપેક્ટેડ પ્રોબ્લેમો, આર્થિક, શારીરિક, મગજ બ્લોક કરી કાઢે, આ બધા પ્રોબ્લેમો એક નંબરમાં ક્રિએટ થાય. માટે 13 નંબરને અશુભ ગણવામાં આવે છે. જય માતાજી.